ગુડ મોર્નિંગ એવરીવન. મારું નામ ડૉક્ટર કાજલ એસ પટેલ છે. હું વિશ્વકર્મા ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ચાંદખેડાના કમ્પ્યુટર ઇજનેરી વિભાગમાં એસોસિએટ પ્રોફેસર તરીકે ફરજ બજાવું છું. હું કમ્પ્યુટર ડિપાર્ટમેન્ટ અને કમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ ડેટા સાયન્સ ડિપાર્ટમેન્ટના હેડ તરીકે પણ ફરજ બજાવું છું. આજે આપણે પ્રોગ્રામિંગ ફોર પ્રોબ્લેમ સોલ્વિંગ, જે જીટીયુના સેમિસ્ટર 1 અથવા સેમિસ્ટર 2માં આવે છે, આ વિષયના ફંક્શન ટૉપિક ઉપર વાત કરીશું. ફંક્શન એ પ્રોગ્રામનો એક નાનકડો ભાગ છે જે આપણે વારંવાર કોલ કરી શકીએ છીએ. જનરલી પ્રોગ્રામની અંદર આપણે શું કરીએ છીએ કે સ્ટેટમેન્ટ્સ લખીએ છીએ, n નંબર ઓફ સ્ટેટમેન્ટ લખીએ છીએ. નવ સપોઝ અમુક એવા સ્ટેટમેન્ટ છે કે જેને આપણે વારંવાર લખવાની જરૂર પડે છે, તો એવા સ્ટેટમેન્ટ માટે આપણે ફંક્શન બનાવી શકીએ અને જ્યારે એ સ્ટેટમેન્ટની જરૂર પડે પ્રોગ્રામની અંદર ત્યારે એ ફંક્શનને કોલ કરી શકીએ. સો ફંક્શન પ્રોગ્રામનો એક એવો ભાગ છે કે જે કોઈ એક સ્પેસિફિક કામ કરવા માટે આપણે બનાવીએ છીએ અને જ્યારે એ કામની જરૂર પડે પ્રોગ્રામની અંદર ત્યારે આપણે એ ફંક્શનને કોલ કરી શકીએ છીએ. દાખલા તરીકે આપણી પાસે n નંબર છે અને એમાંથી આપણે લાર્જેસ્ટ નંબર શોધવો છે, મોટામાં મોટો નંબર n નંબરમાંથી શોધવો હોય તો એના માટે આપણે ફંક્શન લખી શકીએ. અગર આપણી પાસે n નંબર્સનો એરે છે અને એને આપણે સોર્ટ કરવું છે આઈધર એસેન્ડિંગ ઓર્ડરમાં અથવા ડિસેન્ડિંગ ઓર્ડરમાં, ઉતરતા ક્રમમાં અથવા ચડતા ક્રમમાં, તો અગર એમને શોર્ટ કરવું હોય તો એમાં પણ આપણે એના માટે પણ આપણે ફંક્શન બનાવી શકીએ છીએ. સો ફંક્શન હંમેશા કોઈ એક સ્પેસિફિક કામ કરવા માટે આપણે બનાવી શકીએ છીએ અને જ્યારે પણ પ્રોગ્રામની અંદર એ કામ કરવાની જરૂર પડે, એ કામની જરૂર પડે ત્યારે આપણે એને કોલ અથવા ઇન્વોક કરીએ છીએ. બરાબર. પ્રોગ્રામની અંદર ફંક્શનને આપણે એક કે એક કરતાં વધારે ટાઈમ કોલ કરી શકીએ છીએ. મતલબ જ્યારે પણ જરૂર પડે ત્યારે આપણે એ સ્પેસિફિક કામ કરવા માટે ફંક્શનને કોલ કરી શકીએ છીએ. ફંક્શન બે જાતના હોઈ શકે છે, લાઇબ્રેરી ફંક્શન અને યુઝર ડિફાઇન્ડ ફંક્શન. લાઇબ્રેરી ફંક્શન તમે ઓલરેડી યુઝ કરી રહ્યા હશો, જેમ કે પ્રિન્ટએફ, સ્કેનએફ, સ્ક્વેર રૂટ, પાવર, સાઇન, કોસ, એબ્સોલ્યુટ, ફ્લોર, સીલિંગ. સો આ બધા ફંક્શન તમે ઓલરેડી યુઝ કરો છો તમારા સી પ્રોગ્રામની અંદર. સો આ બધા ફંક્શનને યુઝ કરવા માટે તમારે હેડર ફાઇલ ઇન્ક્લુડ કરવી પડે છે પ્રોગ્રામની શરૂઆતમાં. જેમ કે પ્રિન્ટએફ અને સ્કેનએફ યુઝ કરવું હોય તો પ્રોગ્રામની શરૂઆતમાં તમારે stdio.h ઇન્ક્લુડ કરવું પડે છે. સો stdio.h એ લાઇબ્રેરી છે જેની અંદર પ્રિન્ટએફ અને સ્કેનએફ ફંક્શન લખેલા છે. તો તમારે અગર એને પ્રોગ્રામમાં યુઝ કરવા હોય તો તમારે એ લાઇબ્રેરીને ઇન્ક્લુડ કરવી પડે. બરાબર. સો લાઇબ્રેરી ફંક્શન એટલે એવા ફંક્શન કે જે પહેલેથી જ કોઈ એક હેડર ફાઇલની અંદર લખાયેલા છે અને તમે એને સીધા યુઝ કરો છો તમારા પ્રોગ્રામની અંદર. બરાબર. યુઝર ડિફાઇન્ડ ફંક્શન મતલબ એવા ફંક્શન કે જે તમારે તમારા પોતાના કામ માટે તમારે જાતે બનાવવાના છે. તમારા પ્રોગ્રામમાં તમે મેઇન ફંક્શન તો બનાવો જ છો, મેઇન ફંક્શન સિવાય અગર તમારે કોઈ ફંક્શન બનાવવાની જરૂર પડે છે તો એ યુઝર ડિફાઇન્ડ ફંક્શન તરીકે તમે બનાવી શકો છો. નાઉ ફાયદા, ફંક્શનના ઘણા બધા ફાયદા છે. ફંક્શન તમે મોડ્યુલર પ્રોગ્રામિંગ કરવા માટે યુઝ કરી શકો છો. જેમ કે અગર તમારે કોઈ એક પ્રોગ્રામ બનાવવાનો છે અને એ પ્રોગ્રામ ઘણો મોટો છે તો એ પ્રોગ્રામ જે તમે કોઈ એક પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે બનાવી રહ્યા છો તો એ પ્રોબ્લેમને તમે ડિવાઇડ એન્ડ કોન્કર અપ્રોચથી ઇમ્પ્લિમેન્ટ કરી શકો છો. જેમ કે તમે તમારા પ્રોગ્રામના નાના નાના ટુકડાને નાના નાના ઇન્ડિપેન્ડન્ટ ટુકડામાં ડિવાઈડ કરી શકો છો અને દરેક ટુકડા માટે તમે એક ફંક્શન બનાવી શકો છો અને એ ફંક્શનને તમારા મેઇન ફંક્શનમાં કોલ કરીને તમે તમારો આખો પ્રોગ્રામ પૂર્ણ કરી શકો છો. બરાબર. સો એક એનો એડવાન્ટેજ છે કે તમારા પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે તમે ડિવાઇડ એન્ડ કોન્કર અપ્રોચ યુઝ કરીને સિમ્પ્લિફાય કરી શકો છો પ્રોબ્લેમનું સોલ્યુશન. બીજો ફાયદો શું છે કે અગર તમે ફંક્શન બનાવશો તો જ્યારે પણ જરૂર પડશે ત્યારે તમે એ ફંક્શનને રીયુઝ કરી શકો છો. મતલબ તમે આગળ કોઈ પ્રોગ્રામ કોડ લખ્યો હશે તો એ પ્રોગ્રામ કોડ ફરીથી લખવાની જરૂર નથી. અગર એ કોડને તમે ફંક્શનથી લખશો તો જ્યારે પણ તમને જરૂર પડે ત્યારે તમે એ ફંક્શનને કોલ કરી શકો છો. એ સિવાય ફંક્શન ઇન્ટરનલ ડિટેલ્સને છુપાવી પણ શકે છે. જેમ કે લાઇબ્રેરી ફંક્શન તમે યુઝ કરો છો, પ્રિન્ટએફ, સ્કેનએફ, તો આ બધા ફંક્શનની અંદર શું લખેલું છે એ તમને ખબર નથી, તમે સીધું એને યુઝ કરો છો. રાઈટ. સો ફંક્શન એબ્સ્ટ્રેક્શન પણ આપી શકે છે. એબ્સ્ટ્રેક્શન મતલબ શું કે અંદરની કોમ્પ્લેક્સિટી જે છે એ છુપાવીને રાખે છે. તમે સિમ્પલી એને યુઝ કરો છો. સો એ પણ એક ફંક્શનનો એડવાન્ટેજ છે. કોઈ પણ સી પ્રોગ્રામ ફંક્શન વગર અધૂરો છે.
સી પ્રોગ્રામની અંદર એટલીસ્ટ એક ફંક્શન તો લખવું જ પડે છે જે મેઇન ફંક્શન છે, રાઈટ. અને જ્યારે પણ તમે સી પ્રોગ્રામ રન કરો છો, તમારા પ્રોગ્રામનું એક્ઝિક્યુશન મેઇન ફંક્શનથી શરૂ થાય છે. ઓકે, નાવ ફંક્શન કેવી રીતે કોલ થાય છે? સો ફંક્શન, તમે મેઇન ફંક્શન તો પ્રોગ્રામમાં લખો જ છો. એ સિવાય અગર તમારે કોઈ ફંક્શન લખવું છે, ફોર એક્ઝામ્પલ આ સ્લાઇડની અંદર આપણે પ્રિન્ટ બેનર નામનું ફંક્શન લખ્યું છે જે એક સ્ટારની રો પ્રિન્ટ કરે છે, બરાબર. આ ફંક્શન હંમેશા તમારે મેઇન સિવાય લખવું પડશે. સો ફંક્શન આપણે લખ્યું છે, એની સિન્ટેક્સ આપની ચર્ચા આપણે આગળ કરીશું. નવ મેઇનની અંદર આપણે ફંક્શન કોલ કરીએ છીએ. નવ ફંક્શન કોલ કેવી રીતે થશે? તો જ્યારે પણ ફંક્શન કોલ થશે, તમારા પ્રોગ્રામનો કંટ્રોલ ફંક્શન પર જતો રહેશે. ફંક્શનના સ્ટેટમેન્ટ 1 by 1 કોલ થશે. એટ ધી એન્ડ, ફંક્શનના એન્ડ પર કંટ્રોલ અગેન તમારા મેઇન ફંક્શન પર આવી જશે, બરાબર. સો આવી રીતે ફંક્શનનો ફ્લો થાય છે જ્યારે ફંક્શન કોલ કરીએ છીએ. સો જ્યારે પણ ફંક્શન કોલ કરશું ત્યારે બે ફંક્શન ઇન્વોલ્વ થશે, કોલિંગ ફંક્શન અને કોલ્ડ ફંક્શન. કોલિંગ ફંક્શન એટલે ફંક્શન જેમાંથી ફંક્શન કોલ થાય છે. દાખલા તરીકે આ સ્લાઇડની અંદર મેઇન ફંક્શન એ કોલિંગ ફંક્શન છે અને પ્રિન્ટ બેનર ઇઝ અ કોલ્ડ ફંક્શન છે. કોલિંગ ફંક્શનને કોલર પણ કહી શકાશે અને કોલ્ડ ફંક્શનને કોલીફ પણ કહી શકાશે. હવે જ્યારે ફંક્શન કોલ થાય છે ત્યારે કોલી ફંક્શનમાં આપણે પેરામીટર અથવા આર્ગ્યુમેન્ટ પણ પાસ કરી શકીએ છીએ. આ વેલ્યુઝ છે કે જે કોલિંગ ફંક્શન કોલી ફંક્શનને મોકલે છે. ફોર એક્ઝામ્પલ, અગર તમારે 10 નંબર એડ કરવા છે, અગર તમે એડ નામનું ફંક્શન બનાવો છો તો એ ફંક્શનની અંદર તમારે 10 નંબર્સ પેરામીટર તરીકે પાસ કરવા પડે છે. પેરામીટરને આર્ગ્યુમેન્ટ્સ પણ કહી શકાય. નાવ એટ ધ એન્ડ ઓફ ફંક્શન, મતલબ ફંક્શન જ્યારે પૂરું થાય છે ત્યારે કોલી ફંક્શન અગર જરૂર પડે તો સિંગલ વેલ્યુ રિટર્ન કરી શકે છે. રિટર્ન કરવું મતલબ શું કે ફંક્શન તમારા 10 નંબરને એડ કરે છે. નાવ એડ થઈને જે પણ આન્સર આવે છે એ અગર તમારે તમારા કોલિંગ ફંક્શનને પાછો મોકલવો હોય તો કોલી ફંક્શનની અંદર તમારે સમને મતલબ ટોટલ જે આપણને મળ્યું છે એને રિટર્ન કરાવવું પડે. રિટર્ન કરવું ઓપ્શનલ છે. સો ફંક્શન આઈધર રિટર્ન કરી શકે અથવા ન કરી શકે. અગર રિટર્ન કરી શકે તો એક્ઝેક્ટલી એક જ વેલ્યુ રિટર્ન કરી શકે. એક કરતાં વધારે વેલ્યુ સીનું ફંક્શન રિટર્ન નથી કરી શકતું. ઓકે, સો અહીંયા એક એક્ઝામ્પલ આપેલું છે જેની અંદર આપણે સેન્ટીગ્રેડ ટુ ફેરનહીટમાં ટેમ્પરેચર કન્વર્ટ કરવા માટે એક ફંક્શન લખી રહ્યા છીએ. આ ફંક્શન નું નામ સેન્ટ2 FAHR છે. આ ફંક્શનની અંદર આપણે એક આર્ગ્યુમેન્ટ પાસ કરીએ છીએ જેનો ડેટા ટાઈપ ફ્લોટ છે અને આ ફંક્શન ફ્લોટ રિટર્ન કરે છે, બરાબર. નાઉ ફંક્શનની અંદર આપણે શું કરી રહ્યા છીએ? એક વેરિયેબલ ડિફાઇન કરીએ છીએ રિઝલ્ટ નામનું, અને રિઝલ્ટની અંદર આપણે સેલ્સિયસ ટુ ફેરનહીટ કન્વર્ઝનની ફોર્મ્યુલા યુઝ કરી અને રિઝલ્ટની અંદર આપણી પાસે જે પણ આપણે સેલ્સિયસ પાસ કર્યું હશે એનું ફેરનહીટ ઇક્વિવલન્ટ ફાઇન્ડ કરીશું અને એ રિઝલ્ટને આપણે રિટર્ન કરી રહ્યા છીએ. સો મેઇન ફંક્શનની અંદર આપણે આ ફંક્શનને અગર વાપરવું હોય તો ફંક્શનને કોલ કરવું પડે. સો મેઇનની અંદર સૌથી પહેલાં આપણે શું કરીએ છીએ? બે વેરિયેબલ ડિફાઇન કરી રહ્યા છીએ, એક સેલ્સિયસ માટે અને એક ફેરનહીટ માટે. ત્યાર પછી આપણે સ્કેનએફનો યુઝ કરીને સેલ્સિયસને રીડ કરી રહ્યા છીએ અને ત્યાર પછી આપણે ફંક્શન કોલ કરીએ છીએ જે સેલ્સિયસને ફેરનહીટમાં કન્વર્ટ કરે છે અને પછી આપણે જે પણ ફંક્શનને રિટર્ન કર્યું હશે એ પ્રિન્ટ કરી રહ્યા છીએ. સો ફંક્શન જ્યારે કોલ થશે ત્યારે સેલ્સિયસની જે વેલ્યુ છે એ ડેટામાં કોપી થશે. પછી એ ડેટાનો યુઝ કરીને રિઝલ્ટ ફાઇન્ડ આઉટ થશે ફંક્શનની અંદર અને ફંક્શન એ રિઝલ્ટને રિટર્ન કરશે જે અહીંયા ફેરનહીટ વેરિયેબલની અંદર કોપી થશે અને આપણે એ ફેરનહીટ વેલ્યુને પ્રિન્ટ કરી રહ્યા છીએ. સો આ રીતે આપણે ફંક્શનને કોલ કરી શકીએ છીએ આપણા મેઇન ફંક્શનની અંદર. ઓકે, નાવ સિન્ટેક્સ, મતલબ અગર તમારે યુઝર ડિફાઇન ફંક્શન લખવું હોય તો તમારે સીની અંદર એક સ્પેસિફિક સિન્ટેક્સ ફોલો કરવી પડે. સીમાં ફંક્શનના બે ભાગ છે, એક હેડર અને બીજું બોડી. હેડરની અંદર તમે રિટર્ન ટાઈપ, ફંક્શનનું નામ અને ફંક્શનના પેરામીટરનું લિસ્ટ આપી શકો છો અને ફંક્શનની બોડીની અંદર તમારે ફંક્શનની ડેફિનેશન લખવી પડે છે
અગેન ફંક્શનની ડેફિનેશન 2 ભાગમાં હશે. પહેલા ભાગની અંદર તમે જેટલા પણ વેરિયેબલ યુઝ કરવાના હશો એનું ડિક્લેરેશન હશે, અને બીજા ભાગમાં તમારા ફંક્શનની ડેફિનેશન મતલબ તમારા ફંક્શનના સ્ટેટમેન્ટ હશે, અને લાસ્ટ લાઇન રિટર્ન અગર ફંક્શન કરી રહ્યું હશે તો લાસ્ટ લાઇન રિટર્ન લાઇન હશે. સો પેરામીટર, સો ફંક્શનની અંદર પેરામીટર લિસ્ટ શું હશે? સો પેરામીટર લિસ્ટ એક એવું લિસ્ટ હશે જે કોમાથી સેપરેટેડ હશે, અને દરેક પેરામીટરને એની ડેટા ટાઈપ અને એનું નામ હશે. સો દરેક પેરામીટરમાં એનું ડેટા ટાઈપ, એનું નામ, અગર બીજો પેરામીટર હશે તો કોમા, બીજા પેરામીટરની ડેટા ટાઈપ, એનું નામ. સો આ રીતે તમે n નંબર ઓફ પેરામીટર ફંક્શનની અંદર પાસ કરી શકો છો, જે પેરામીટર લિસ્ટ બનાવે છે. નાઉ પેરામીટર્સને ફંક્શન જ્યારે આપણે ડિફાઇન કરી રહ્યા હોઈએ ત્યારે જે પેરામીટર આપણે મેન્શન કરીએ છીએ એ પેરામીટરને ફોર્મલ પેરામીટર્સ અથવા ફોર્મલ આર્ગ્યુમેન્ટ પણ કહી શકાય. અને જેમ મેં કહ્યું એમ ફંક્શનની બોડીની અંદર ફંક્શનના અલગ અલગ સ્ટેટમેન્ટ હશે. એ પહેલાં અગર ફંક્શનની અંદર કોઈ વેરિયેબલની જરૂર હોય તો એને આપણે ડિક્લેર પણ કરી શકીએ છીએ. સો અહીંયા એક્ઝામ્પલની અંદર આપણે એરિયા ફંક્શન લખી રહ્યા છીએ. સો એરિયા ફંક્શનના આપણે જેમ કહ્યું એમ 2 પાર્ટ છે, હેડર અને બોડી. બરાબર? તો હેડરની અંદર આપણે ડબલ એરિયા ડબલ આર આ રીતે લખ્યું છે. સો ડબલ આર જે બ્લુથી લખેલું છે એ પેરામીટર છે, એરિયા એ ફંક્શનનું નામ છે, અને ડબલ એ એની રિટર્ન ટાઈપ છે. બરાબર? સો રિટર્ન ટાઈપ, ફંક્શનનું નામ અને ફંક્શનના પેરામીટરનું લિસ્ટ. સો આ ફંક્શનનું હેડર થયું. હવે ફંક્શનને ડિફાઇન કરવા માટે તમારે બ્રેસીસની અંદર, છગડિયા કાઉન્સની અંદર ફંક્શનના સ્ટેટમેન્ટ લખવાના છે. હવે એરિયા ફંક્શન આપણે શું કામ બનાવીએ છીએ? તો સર્કલનો એરિયા શોધવા માટે. સો એરિયા ફંક્શનની અંદર આપણે રેડિયસ પાસ કરીએ છીએ. સો ફંક્શન શું રિટર્ન કરશે? સર્કલનો એરિયા શોધી અને એને રિટર્ન કરશે. નવ સર્કલનો એરિયા શોધવા માટેનું ઇક્વેશન છે πr². બરાબર? સો પાઈની વેલ્યુ અહીંયા આપણે 3.14 લઈએ છીએ, અને r² માટે આપણે r મલ્ટિપ્લિકેશન r. સો આ સ્ટેટમેન્ટ જે છે એ આરનો યુઝ કરીને સર્કલનો એરિયા શોધશે, અને જે એરિયાની વેલ્યુ આવશે આપણે રિટર્ન કરી રહ્યા છીએ. સો આ રીતે આપણે ફંક્શન એક લખ્યું. મેઇનની અંદર અગર આ ફંક્શન કોલ કરવું હોય તો તમે ફંક્શનનું નામ ઇન્ટુ ધી બ્રેકેટ રેડિયસની વેલ્યુ પાસ કરીને ફંક્શનને કોલ કરી શકો છો. આ ફંક્શન એરિયાને રિટર્ન કરે છે, તો ફંક્શન કોલ પહેલાં તમે ઇક્વલ ટુ કરી અને એરિયાને કોઈ એક વેરિયેબલમાં સ્ટોર કરાવી શકો છો. અહીંયા તમારે ધ્યાન શું રાખવાનું છે? જ્યારે ફંક્શન કોલ કરો ત્યારે તમે જે પેરામીટર પાસ કરી રહ્યા છો એની ડેટા ટાઈપ અને તમારા ફંક્શનમાં જે પેરામીટર છે બંનેની ડેટા ટાઈપ સેમ હોવી જોઈએ, અને તમે રિટર્ન થયેલી વેલ્યુ જે વેરિયેબલમાં સ્ટોર કરી રહ્યા છો એ વેરિયેબલ અને ફંક્શન જે રિટર્ન કરી રહ્યું છે એ ડેટા ટાઈપ બંને સેમ હોવી જોઈએ. સો અહીંયા ફંક્શનના પાર્ટ દર્શાવેલા છે, જેમ કે એરિયા ફંક્શન તો એના ફોર્મલ પેરામીટર આર છે, એની રિટર્ન વેલ્યુ ટાઈપ ડબલ છે, ફંક્શનનું નામ એરિયા છે, અને ફંક્શન રિટર્ન કરી રહ્યું છે ડબલને. અગાઉ મેં જેમ કહ્યું એમ ફંક્શન ખાલી સિંગલ વેલ્યુ રિટર્ન કરે છે, અને જે વેલ્યુ ફંક્શન રિટર્ન કરી રહ્યું છે એની ડેટા ટાઈપ એ ફંક્શનની રિટર્ન ડેટા ટાઈપ હોય છે. તમે ફંક્શન એવું પણ બનાવી શકો કે જે કશું રિટર્ન ન પણ કરે. બરાબર? સો અગર તમારું ફંક્શન કશું રિટર્ન નથી કરતું તો રિટર્ન ટાઈપમાં તમારે વોઇડ કીવર્ડ યુઝ કરવાનો છે. જેમ કે આપણે આ ફંક્શન જે અહીંયા સ્ક્રીન પર દેખાય છે, અહીંયા આપણે એરિયા ફંક્શન લખ્યું છે જે કશું રિટર્ન નથી કરતું, તો એ કેસમાં એની રિટર્ન ટાઈપ વોઇડ રાખવી પડશે, અને આ ફંક્શન એરિયાની વેલ્યુ રિટર્ન કરવાની જગ્યાએ ફંક્શન પોતે જ એની વેલ્યુ પ્રિન્ટ કરી દે છે. બરાબર? સો અહીંયા ફંક્શનની અંદર આપણે પેરામીટર તરીકે રેડિયસ પાસ કર્યું છે જેની ડેટા ટાઈપ ડબલ છે, ફંક્શનનું નામ એરિયા છે, અને એ કશું રિટર્ન નથી કરતું એટલે આપણે એની રિટર્ન ટાઈપ વોઇડ રાખી છે. વોઇડ એટલે નથિંગ. બરાબર? નવ ફંક્શનની ડેફિનેશન જેમ મેં કહ્યું એમ કર્લી બ્રેસીસ મતલબ છગડિયા કાઉન્સમાં આપણે લખવાની છે. અહીંયા આપણે એક એરિયા AR નામનો ડબલ ડેટા ટાઈપવાળો વેરિયેબલ બનાવ્યો છે. ડબલ AR મતલબ AR ઇઝ અ વેરિયેબલ જેની ડેટા ટાઈપ ડબલ છે. પછી ARની અંદર આપણે એરિયાનું મતલબ એરિયા શોધી અને એને સ્ટોર કરાવી રહ્યા છીએ. એરિયા શોધવા માટે અગેન આપણે સર્કલના એરિયાનું ઇક્વેશન યુઝ કર્યું છે, દેટ ઇઝ πr². પાઈ મતલબ 3.14 ઇન્ટુ r.
સો આ જે છે ઇક્વેશન એ રિટર્ન કરશે એરિયા જે આપણે ARમાં સ્ટોર કરાવી રહ્યા છીએ, અને પછી અહીંયા જ આપણે પ્રિન્ટએફની મદદથી એરિયાની વેલ્યુ પ્રિન્ટ કરાવી રહ્યા છીએ. બરાબર. નાવ અહીંયા આપણે રિટર્ન પછી કશું નથી લખ્યું, મતલબ આ ફંક્શન કશું રિટર્ન નથી કરી રહ્યું. અગેન આ રિટર્ન સ્ટેટમેન્ટ છે એ ઓપ્શનલ છે, તમે આ સ્ટેટમેન્ટ નહીં લખો તો પણ ચાલશે, કારણ કે આપણું ફંક્શન કશું રિટર્ન નથી કરી રહ્યું. ઓકે, નાવ રિટર્ન. જેમ મેં કહ્યું એમ ફંક્શન જે છે એમાં રિટર્ન બે રીતે યુઝ કરી શકાય. એક રિટર્ન વિધાઉટ એનીથિંગ, મતલબ રિટર્ન ખાલી રિટર્ન લખશું મતલબ વોટ કે ફંક્શન કશું રિટર્ન નથી કરી રહ્યું. અને અગર રિટર્ન સાથે તમે કોઈક વેરિયેબલ લખી રહ્યા છો મતલબ ફંક્શન કંઈક રિટર્ન કરી રહ્યું છે. બરાબર. અગર ફંક્શન કશું રિટર્ન નથી કરી રહ્યું તો એની રિટર્ન ટાઈપ વોઇડ હશે, અને અગર ફંક્શન કશુંક રિટર્ન કરી રહ્યું હશે તો ફંક્શનની રિટર્ન ટાઈપ એ તમે જે પણ વેલ્યુ રિટર્ન કરી રહ્યા છો ફંક્શનની અંદર એની ડેટા ટાઈપ હશે. અને રિટર્ન સ્ટેટમેન્ટ હંમેશા ફંક્શનની લાસ્ટ લાઇન હશે. રિટર્ન ઇઝ અ એન્ડ ઓફ ફંક્શન. રિટર્ન એ ફંક્શનનું એન્ડ બતાવે છે. નેક્સ્ટ ટોપિક છે ફંક્શન પ્રોટોટાઇપ અથવા ફંક્શન ડિક્લેરેશન. સી પ્રોગ્રામની અંદર કોઈપણ ફંક્શન લખતા પહેલાં આપણે ફંક્શનનું ડિક્લેરેશન કરવું જરૂરી છે. જેમ આપણે મેઇનની અંદર કોઈપણ વેરિયેબલ યુઝ કરતાં પહેલાં એને ડિક્લેર કરીએ છીએ, સેમ રીતે ફંક્શનને ડિફાઇન કરતાં પહેલાં કોઈપણ યુઝર ડિફાઇન ફંક્શનને ડિફાઇન કરતાં પહેલાં આપણે એનું ડિક્લેરેશન આપવું જરૂરી છે. સો ફંક્શનના ડિક્લેરેશનને ફંક્શનનું પ્રોટોટાઇપ પણ કહી શકાય. અહીંયા એક્ઝામ્પલમાં બે ફંક્શનના પ્રોટોટાઇપ લખેલા છે, GCD અને div7. સો GCD અહીંયા શું બતાવેલું છે કે GCD * int, int મતલબ શું કે GCD એક ફંક્શન છે જેની અંદર બે પેરામીટર છે અને બંને પેરામીટરની ટાઈપ ઇન્ટીજર છે. અને GCD પહેલાં આપણે ઇન્ટીજર લખ્યું છે, મતલબ શું કે GCD ફંક્શન જે છે એ ઇન્ટીજર રિટર્ન કરે છે. સો GCD આ જે ફર્સ્ટ લાઇન છે એ એક એક્ઝામ્પલ છે જે ફંક્શનનું પ્રોટોટાઇપ અથવા ફંક્શનનું ડિક્લેરેશન બતાવે છે. જ્યારે આપણે ફંક્શન ડિક્લેર કરીએ છીએ ત્યારે ફંક્શનના ડિક્લેરેશન પછી આપણે તરત જ સેમિકલન મૂકીએ છીએ. બરાબર. સેમ વે div7 અગેન અ ફંક્શન છે જેની અંદર આપણે એક પેરામીટર પાસ કરી રહ્યા છીએ અને ફંક્શન વોઇડ રિટર્ન કરે છે, મતલબ ફંક્શન કશું રિટર્ન નથી કરતું. અને અગેન એટ ધ એન્ડ ઓફ બ્રેકેટ આપણે સેમિકલન મૂકીએ છીએ, મતલબ આ ફંક્શનની પ્રોટોટાઇપ છે. અગર ડેફિનેશન હોત તો અહીંયા સેમિકલન ન હોત, કર્લી બ્રેસીસ હોત. બરાબર. તો ફંક્શનની પ્રોટોટાઇપ મતલબ ફંક્શનનું ડિક્લેરેશન જે ફંક્શન ડેફિનેશન કરતાં પહેલાં આવશે. અને અગેન ફંક્શનનું ડિક્લેરેશન ઓપ્શનલ છે. ફંક્શનનું ડિક્લેરેશન ક્યારે કરવું પડે? અગર ફંક્શનનું કોલ ફંક્શનની ડેફિનેશન કરતાં પહેલાં આવે. ફોર એક્ઝામ્પલ અહીંયા અહીંયા મેઇનની અંદર આપણે એરિયા ફંક્શન કોલ કર્યું છે અને મેઇન પછી અગર આપણે એરિયા ફંક્શનની ડેફિનેશન આપી હોય તો મેઇન પહેલાં આપણે આ ફંક્શન એરિયા ફંક્શન જે છે એનું ડિક્લેરેશન કમ્પલસરી કરવું પડે. અગર એરિયા ફંક્શન પહેલાં લખીએ અને પછી મેઇન ફંક્શન લખીએ તો ડિક્લેરેશન કરવાની જરૂર નથી. બરાબર. સો અગર ફંક્શન કોલ એ ફંક્શનની ડેફિનેશન કરતાં પહેલાં હોય તો આપણે ફંક્શનનું ડિક્લેરેશન કરવું પડે અને એને ફોરવર્ડ ડિક્લેરેશન કહેવાય. જેમ મેં કહ્યું એમ કે અગર મેઇનની અંદર તમે ફંક્શન કોલ કરો છો અને એ ફંક્શનની ડેફિનેશન તમે મેઇન પછી આપી છે તો કમ્પલસરી તમારે ફોરવર્ડ ડિક્લેરેશન કરવું પડે, મતલબ કે તમારે મેઇન પહેલાં ફંક્શનની પ્રોટોટાઇપ લખવી પડે અથવા ફંક્શનને ડિક્લેર કરવું પડે. અને આ રીત છે ફંક્શનને ડિક્લેર કરવાની. જેમ અહીંયા GCD અને div7 છે એ બંને ફંક્શન આપણે ડિક્લેર કર્યા છે. બરાબર. સો અહીંયા એક કમ્પ્લીટ એક્ઝામ્પલ આપેલું છે. એડ n એક ફંક્શન છે. સો મેઇનની અંદર આપણે એડ n ફંક્શન કોલ કરી રહ્યા છીએ અને એડ n ફંક્શનની ડેફિનેશન અહીંયા આપણે મેઇન પછી લખી છે, એટલે કે આપણે ફોરવર્ડ ડિક્લેરેશન કરવું પડે. સો અહીંયા મેઇન પહેલાં આપણે ફંક્શનની પ્રોટોટાઇપ લખવી પડે કે એડ n શું છે. સો એડ n એક ફંક્શન છે જે એક ઇન્ટીજર એક્સેપ્ટ કરે છે, મતલબ એની આર્ગ્યુમેન્ટ એક ઇન્ટીજર છે અને એ ફંક્શન એક ઇન્ટીજરને રિટર્ન કરે છે. બરાબર. સો આ જે એડ n જે છે અહીંયા હેશ ઇન્ક્લુડ પછીની જે લાઇન છે એ ફંક્શન ડિક્લેરેશન છે અને એ કરવું જરૂરી છે કારણ કે આપણે એડ n મેઇનની અંદર ફંક્શન ડેફિનેશન કરતાં પહેલાં કોલ કરી રહ્યા છીએ. બરાબર. સો મેઇનને
આ એડ એન એ ફંક્શન છે એવું બતાવવા માટે આપણે ફંક્શન ડિક્લેર અહીંયા કરીએ છીએ. અગર એડ એનની ડેફિનેશન મેઇન પહેલાં અહીંયા જ મૂકી હોત તો ફંક્શન ડિક્લેરેશન કરવાની જરૂર ન પડત. સો અહીંયા એક એક્ઝામ્પલ આપ્યું છે જેમાં ડિક્લેરેશનની જરૂર નથી. કેમ? બિકોઝ એડ એનની ડેફિનેશન જ આપણે પહેલાં લખી છે અને પછી મેઇન લખ્યું છે. તો અહીંયા મેઇનને એડ એન શું છે કહેવાની જરૂર નથી, કારણ કે આપણે પહેલેથી જ એડ એનની ડેફિનેશન આપી દીધી છે. સો આ કેસની અંદર ડિક્લેરેશન અથવા ફંક્શન પ્રોટોટાઇપ કરવાની જરૂર નથી. ઓકે, હવે નેક્સ્ટ ટોપિક છે ફંક્શન કોલિંગ. ફંક્શન એકવાર આપણે ડિફાઇન કરીએ પછી કોઈ પણ બીજા ફંક્શનની અંદર આપણે એ ફંક્શન કોલ કરી શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ, અહીંયા આપણે એડ એન નામનું એક ફંક્શન બનાવ્યું. હવે એક બીજું ફંક્શન જે મેઇન ફંક્શન છે એની અંદર આપણે એડ એન ફંક્શનને કોલ કરી રહ્યા છીએ. નાઉ જ્યારે આપણે ફંક્શન કોલ કરીએ ત્યારે ફંક્શનની અંદર કમ્પલસરી પેરામીટર પાસ કરવું પડે. આ એક્ઝામ્પલની અંદર એડ એનની અંદર એક પેરામીટર છે જે ઇન્ટીજર ટાઈપનો છે. સો જ્યારે પણ ફંક્શન મેઇનની અંદર આપણે કોલ કરશું તો ફંક્શનનું નામ, બ્રેકેટની અંદર પેરામીટર નેમ, બરાબર. સો અહીંયા આપણે એન પાસ કરી રહ્યા છીએ. એન શું છે? ઇન્ટીજર છે, બરાબર. સો આપણે ઇન્ટીજર જ પાસ કરી શકીએ કારણ કે પેરામીટરની ડેટા ટાઈપ જ્યાં ફંક્શનનું ડેફિનેશન લખી છે ત્યાં પેરામીટરની ડેટા ટાઈપ આઈએનટી છે. આથી આપણે જ્યારે ફંક્શન કોલ કરીએ ત્યારે એની અંદર કમ્પલસરી આપણે ઇન્ટીજર જ પાસ કરી શકીએ, બરાબર. હવે ઇન્ટીજર અગેન એક જ ઇન્ટીજર પાસ કરી શકીએ. હું અહીંયા 2 ઇન્ટીજર પાસ ન કરી શકું. કેમ? કારણ કે અહીંયા ફંક્શનની ડેફિનેશનમાં જ આપણે લખ્યું છે કે એડ એન ફંક્શન ખાલી એક જ ઇન્ટીજર સ્વીકારે છે. અગર અહીંયા 2 ઇન્ટીજર લખ્યા હોત કોમા કરીને તો આપણે 2 ઇન્ટીજર પાસ કરી શકત જ્યારે ફંક્શન કોલ કરીએ ત્યારે, બરાબર. એટલે જ્યારે આપણે ફંક્શન કોલ કરીએ ત્યારે ફંક્શનનું નામ એક્ઝેક્ટલી ફંક્શનની ડેફિનેશનમાં જે નામ લખ્યું હોય એ જ હોવું જોઈએ અને બ્રેકેટની અંદર અહીંયા જેટલા પણ પેરામીટર મેન્શન કર્યા હોય કમ્પલસરી એટલા પેરામીટરની વેલ્યુ અહીંયા આપણે સેપરેટેડ બાય કોમા કરીને પાસ કરવી પડે. આ એક્ઝામ્પલની અંદર એક જ ઇન્ટીજર પાસ કર્યું છે એટલે અહીંયા આપણે એન પાસ કરી રહ્યા છીએ, બરાબર. હવે જ્યારે પણ આ ફંક્શન કોલ કરશું ત્યારે એનની વેલ્યુ, આ જે એનની વેલ્યુ જે પણ હશે એ વેલ્યુ એમની અંદર કોપી થઈ જશે અને એમ જે છે એ હવે આ ફંક્શનની અંદર યુઝ થશે, બરાબર. સો આ ફંક્શનની અંદર આપણે શું કરી રહ્યા છીએ? ફર્સ્ટ એમ નંબર્સને એડ કરી રહ્યા છીએ. એટલે અગર હું 5 પાસ કરીશ તો આ ફંક્શન મને 1 + 2 + 3 + 4 + 5 કરી અને રિટર્ન કરશે, બરાબર. અને મેઇનની અંદર હું શું કરી રહ્યું છું? મેઇનની અંદર હું એક ફોર લૂપ ચલાવી રહ્યું છું જે 1 થી 10 સુધી જ જશે અને દરેક વખતે એડ એન ફંક્શન કોલ થશે અને એની અંદર એનની વેલ્યુ પાસ થશે. એટલે પહેલી વાર 1 પાસ થશે એટલે 1નો સમ રિટર્ન થશે. બીજી વખત 2 પાસ થશે તો 1 + 2 રિટર્ન થશે જે આ ફંક્શન કરશે. પછી ત્રીજી વખત 3 પાસ થશે ફંક્શનની અંદર અને ફંક્શન 1 + 2 + 3 કરી અને રિટર્ન કરશે. તો એ રીતે 10 નંબર સુધી આપણે આ ફોર લૂપ ચલાવીએ છીએ. એટલે આ ફંક્શન 10 વાર કોલ થશે વિથ પેરામીટર 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. સો જ્યારે 10 પાસ થશે ત્યારે 1 થી 10નો સમ થશે અને એ ફંક્શન રિટર્ન કરશે. તો દર વખતે આપણે સમ ઓફ એન નંબર પ્રિન્ટ કરાવીશું ફ્રોમ 1 to 10, બરાબર. સો જ્યારે આપણે ફંક્શન કોલ કરીએ છીએ ત્યારે કોલ કરતી વખતે જે પેરામીટર પાસ કરીએ છીએ એને એકચ્યુઅલ પેરામીટર કહેવાય, બરાબર. જ્યારે ફંક્શન ડિફાઇન કરીએ છીએ ત્યારે આ જે પેરામીટર જે છે એને ફોર્મલ, મતલબ એમ એ ફોર્મલ પેરામીટર છે અહીંયા ડેફિનેશનમાં અને ફંક્શન જ્યારે કોલ કરીએ છીએ ત્યારે આપણે એન પાસ કરીએ છીએ તો એનને શું કહેવાશે? એકચ્યુઅલ પેરામીટર. સો ફંક્શન જ્યારે કોલ થાય છે ત્યારે આપણે જે પેરામીટર પાસ કરીએ છીએ ફંક્શનની અંદર એને એકચ્યુઅલ પેરામીટર અથવા એકચ્યુઅલ આર્ગ્યુમેન્ટ પણ કહેવાય. ફંક્શન જ્યારે કોલ થાય ત્યારે કમ્પલસરી દરેક ફોર્મલ પેરામીટરનું કરસ્પોન્ડિંગ એકચ્યુઅલ પેરામીટર આપણે પાસ કરવું પડે. મતલબ જેમ મેં કીધું એમ કે અગર ફોર્મલ પેરામીટર 2 છે તો એકચ્યુઅલ પેરામીટર પણ 2 હોવા જોઈએ. અગેન બંને પેરામીટરના ડેટા ટાઈપ પણ સરખા હોવા જોઈએ. અગર ફોર્મલ પેરામીટરની ડેટા ટાઈપ ઇન્ટીજર છે તો એકચ્યુઅલ પેરામીટરની ડેટા ટાઈપ પણ ઇન્ટીજર હોવી જોઈએ. અગર 2 પેરામીટર છે જેમાં પહેલું પેરામીટર ઇન્ટીજર છે અને બીજું ફ્લોટ છે
તો જ્યારે ફંક્શન કોલ કરીએ ત્યારે એકચ્યુઅલ પેરામીટર પણ મારે એ જ રીતે પાસ કરવા પડે. પહેલાં ઇન્ટીજર પાસ કરવું પડે અને બીજું ફ્લોટ પાસ કરવું પડે. સો અહીંયા એક્ઝામ્પલમાં બીજું એક એક્ઝામ્પલ આપેલું છે જેમાં ફોર્મલ પેરામીટર બતાવ્યા છે. સો એમ અને એન ફોર્મલ પેરામીટર છે અને જ્યારે ફંક્શન કોલ કરી રહ્યા છીએ ત્યારે આપણે એ અને બી પાસ કરીએ છીએ, તો એ અને બી એકચ્યુઅલ પેરામીટર છે. સો અહીંયા આ એક્ઝામ્પલની અંદર આપણે એડ ફંક્શન બનાવેલું છે, સિમ્પલ એડ ફંક્શન કે જે 2 નંબરને એડ કરે છે. બરાબર. સો ફંક્શનની અંદર આપણે 2 ઇન્ટીજર પાસ કરી રહ્યા છીએ અને ફંક્શન એ બંને ઇન્ટીજરને એડ કરી અને એને રિટર્ન કરી રહ્યું છે. સો આ સિમ્પલ એક્ઝામ્પલ છે જેની અંદર અહીંયા ફોર્મલ પેરામીટર બતાવેલા છે અને અહીંયા એકચ્યુઅલ પેરામીટર. ઓકે, નવ નેક્સ્ટ ટોપિક છે લોકલ વેરિયેબલ. ફંક્શનની અંદર અગર જરૂર પડે તો આપણે ફંક્શનની અંદર પણ વેરિયેબલ ડિફાઇન કરી શકીએ છીએ. જેમ કે આપણે અહીંયા એડ એન ફંક્શનની અંદર આપણે એક ઇન્ટીજર ટેમ્પ નામનો વેરિયેબલ ડિક્લેર કર્યો છે, તો આ વેરિયેબલને લોકલ વેરિયેબલ કહેવાય. એ સિવાય ફંક્શનની અંદર જે ફોર્મલ પેરામીટર્સ હોય છે એ પણ લોકલ હોય છે. એટલે આ જે ફંક્શન છે એમાં 3 લોકલ વેરિયેબલ છે, એક ઇન્ટીજર ટેમ્પ, ઇન્ટીજર એમ અને ઇન્ટીજર એન. ફંક્શનના પોતાના વેરિયેબલ હોય છે જેને લોકલ વેરિયેબલ કહેવાય છે. પેરામીટર જે ફંક્શનની અંદર આપણે પાસ કરી રહ્યા છીએ એ પણ લોકલ જ હોય છે. લોકલ મતલબ વોટ કે જ્યારે પણ ફંક્શન આપણે કોલ કરીએ ત્યારે એ લોકલ વેરિયેબલ ક્રિએટ થાય છે અને જેવું ફંક્શન પૂરું થાય, મતલબ જેવું રિટર્ન સ્ટેટમેન્ટ રન થાય, જેવું ફંક્શન રિટર્ન થાય, લોકલ વેરિયેબલ ડિલીટ થઈ જાય છે. એટલે લોકલ વેરિયેબલની લાઈફ જે છે ફંક્શનના એ ફંક્શન પૂરતી જ હોય છે. ઓકે, સો જેમ મેં કીધું એમ લોકલ વેરિયેબલ, સો આ ફંક્શનની અંદર એમ અને એન એ પેરામીટર છે જે પોતે પણ લોકલ જ હશે અને એક લોકલ વેરિયેબલ ઇન્ટીજર ટેમ્પ છે. નાઉ સમ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, ફંક્શન વિશે થોડાક અગત્યના પોઈન્ટ્સની ચર્ચા કરશું. ફંક્શનની અંદર ફોર્મલ પેરામીટર અને એકચ્યુઅલ પેરામીટરના નામ સરખા હોય એવું જરૂરી નથી. બંનેના નામ જુદા જુદા હોઈ શકે. જેમ કે અહીંયા આપણા ફોર્મલ પેરામીટરનું નામ એમ અને એન છે અને અહીંયા આપણે એકચ્યુઅલ પેરામીટર તરીકે એ અને બી પાસ કરીએ છીએ. ફંક્શન જે રિટર્ન કરે છે એ રિટર્ન વેલ્યુ આપણે પ્રોગ્રામની અંદર કોઈ પણ એક્સપ્રેશનમાં પણ યુઝ કરી શકીએ છીએ. જેમ કે અહીંયા પ્રિન્ટએફની અંદર મેં સીધું એડ ફંક્શન યુઝ કર્યું છે. પ્રિન્ટએફની અંદર મેં શું લખ્યું છે, %d વત્તા %d ઇઝ ઇક્વલ ટુ %d, કોમા. હવે દરેક %d માટે મારે વેરિયેબલ લખવો પડે, તો પહેલાં %d માટે હું એ લખું છું, બીજા %d માટે બી, મતલબ એ વત્તા બી એવું લખશે, ઇક્વલ ટુ હવે મારે શું પ્રિન્ટ કરવું છે, એ અને બીનો સમ. તો એના માટે હું ફંક્શન કોલ કરું છું જેની અંદર હું એ અને બી પાસ કરું છું. ફંક્શન એ બંનેને એડ કરી અને રિઝલ્ટ રિટર્ન કરશે. બરાબર. આ એડ ફંક્શન શું રિપ્લેસ કરે છે, રિટર્ન વેલ્યુ. હવે રિટર્ન શું થઈ રહ્યું છે, ઇન્ટીજર. સો જે પણ રિટર્ન થઈ રહ્યું છે એના માટે આ થર્ડ %d છે. બરાબર. સો જનરલી અહીંયા આપણે શું લખીએ છીએ, ઇન્ટીજર, પણ ઇન્ટીજરની જગ્યાએ હું ફંક્શન કોલ લખી શકું કારણ કે આ ફંક્શન ઇન્ટીજર રિટર્ન કરે છે. તો હું કોઈ પણ એક્સપ્રેશનમાં આ ફંક્શન કોલને યુઝ કરી શકું છું. બરાબર. સો આ સેકન્ડ લાઇન જે છે એવું કહેવા માંગે છે કે હું ફંક્શન જ્યારે કોલ કરીએ છીએ ત્યારે ફંક્શન જે રિટર્ન કરે છે એ હું કોઈ પણ એક્સપ્રેશનમાં લખી શકું છું. ત્રીજો પોઈન્ટ છે કે ફંક્શન કેન નોટ બી ડિફાઇન વિધિન અનધર ફંક્શન. મતલબ એક ફંક્શનની અંદર બીજું ફંક્શન તમે ડિફાઇન નથી કરી શકતા. ફંક્શન્સ ડિસજોઇન્ટ હોય. ડિસજોઇન્ટ એટલે શું, દરેક ફંક્શન અલગ હોય, ફંક્શનની અંદર ફંક્શન ના હોય. એનો મતલબ કે ફંક્શન ડેફિનેશન નેસ્ટેડ ન હોય પણ ફંક્શન કોલ નેસ્ટેડ હોઈ શકે. મતલબ એક ફંક્શનની અંદર તમે બીજું ફંક્શન કોલ કરો, બીજા ફંક્શનની અંદર ત્રીજું ફંક્શન કોલ કરો, એ અલાઉડ છે, પણ ફંક્શન ડેફિનેશન ડિસજોઇન્ટ હોવી જોઈએ. લાસ્ટ પોઈન્ટ છે કે ફંક્શન પોતાને પણ કોલ કરી શકે. આવા ફંક્શનને રિકર્ઝિવ ફંક્શન અથવા રિકર્ઝન કહેવાય. બરાબર. સો આ ફંક્શન સાથેના અગત્યના પોઈન્ટ્સ છે. નવ અહીંયા એક જે એક્ઝામ્પલ આપેલું છે એની અંદર આપણે નેસ્ટેડ ફંક્શન કોલ કરી રહ્યા છીએ. આ એક્ઝામ્પલની અંદર આપણે 2 ફંક્શન લખી રહ્યા છીએ, એક છે NCR અને બીજું છે ફેક્ટોરિયલ. નવ મેથ્સની અંદર તમે NCR ભણ્યા હશો. NCR મતલબ વોટ, એનમાંથી RC, તમારી પાસે n બોલ્સ છે અને એમાંથી R બોલ્સ ચૂઝ કરવા હોય તો એના કેટલા વેઝ છે, રાઈટ. સો
એ ફાઇન્ડ કરવા માટે તમે NCR યુઝ કરો છો. NCR ઇઝ ઇક્વલ ટુ વોટ? n ફેક્ટોરિયલ ઇન્ટુ r ફેક્ટોરિયલ અપોન n માઇનસ r ફેક્ટોરિયલ. બરાબર? સો NCR કેલ્ક્યુલેટ કરવા માટે ફેક્ટોરિયલનો યુઝ થાય છે. તો આપણે NCR શોધવા માટે એક ફંક્શન બનાવ્યું. NCRની અંદર આપણને ફેક્ટોરિયલની જરૂર પડશે. તો ફેક્ટોરિયલ શોધવા માટે આપણે એક બીજું ફંક્શન ફેક્ટ બનાવ્યું. બરાબર? સો NCR એક ફંક્શન છે જે 2 ઇન્ટીજર એક્સેપ્ટ કરે છે અને એક ઇન્ટીજર રિટર્ન કરે છે. તો આ ફર્સ્ટ લાઇન જે છે એ NCRનું ડિક્લેરેશન અથવા NCRની પ્રોટોટાઇપ છે. એવી જ રીતે ફેક્ટોરિયલ ફંક્શનની પ્રોટોટાઇપ લખી છે. સો ફેક્ટ એ નામ છે ફંક્શનનું, એ એક ઇન્ટીજર એક્સેપ્ટ કરે છે અને ઇન્ટીજર રિટર્ન કરે છે. હવે મેઇન ફંક્શન આપણે લખ્યું છે. મેઇન ફંક્શનની અંદર આપણે NCR અગર ફાઇન્ડ કરવું હોય તો આપણી પાસે n અને rની વેલ્યુ હોવી જોઈએ. તો અહીંયા m એ ફર્સ્ટ વેલ્યુ છે, n એ બીજી વેલ્યુ છે, રાઈટ? સો અગર આપણે m અને nની વેલ્યુ ઇનપુટ કરશું યુઝિંગ સ્કેનએફ તો આપણે ફાઇન્ડ શું કરશું? MCN. બરાબર? સો MCN ફાઇન્ડ કરવું હોય તો એના માટે આપણે NCR ફંક્શન કોલ કરશું જેમાં m અને n પાસ કરશું. સો આન્સર કેલ્ક્યુલેટ થશે અને એની વેલ્યુ આપણે પ્રિન્ટ કરી રહ્યા છીએ. હવે જ્યારે આપણે NCR ફંક્શન કોલ કરશું તો NCR કંટ્રોલ અહીંયા આવશે. જ્યારે અહીંયા NCR ફંક્શન કોલ થશે ત્યારે આપણે અહીંયા આવશું. અહીંયા શું થશે? mની વેલ્યુ nમાં કોપી થશે અને nની વેલ્યુ rમાં કોપી થશે. બરાબર? અને NCR ફંક્શનની અંદર શું કેલ્ક્યુલેટ થશે? n ફેક્ટોરિયલ ઇન્ટુ r ફેક્ટોરિયલ અપોન n માઇનસ r ફેક્ટોરિયલ. ફેક્ટોરિયલ શોધવા માટે અગેન અહીંયા ફંક્શન કોલ થાય છે. સો મેઇનની અંદર આપણે NCR ફંક્શન કોલ કર્યું, NCRની અંદર આપણે ફેક્ટોરિયલ ફંક્શન કોલ કર્યું. સો આ NCR ફંક્શનમાં ફેક્ટોરિયલ કોલ થયું એટલે કંટ્રોલ પાછો અહીંયા આવશે. બરાબર? સો ફેક્ટ n શું કરશે? ફેક્ટોરિયલ ફંક્શનમાં nની વેલ્યુ કોપી કરશે અને આ ફંક્શન જે છે એ ફેક્ટોરિયલ શોધશે. ફેક્ટોરિયલ એટલે શું? તો અગર તમારે 5નો ફેક્ટોરિયલ શોધવું છે તો આ ફેક્ટોરિયલ ફંક્શન 5 ઇન્ટુ 4 ઇન્ટુ 3 ઇન્ટુ 2 ઇન્ટુ 1નો આન્સર શોધીને રિટર્ન કરશે. બરાબર? સો એ 5નો ફેક્ટોરિયલ છે. તો n એટલે કોઈ પણ 1 2 3 4 5 એની નંબર. સો એ નંબરનો ફેક્ટોરિયલ પહેલાં મળશે આપણને બાય કોલિંગ આ ફેક્ટોરિયલ ફંક્શન. સો આ ફંક્શન શું કરી રહ્યું છે? n નંબર ઓફ ટાઈમ્સ ફોર લૂપ રન થશે અને દર વખતે કાઉન્ટરની જે વેલ્યુ છે એ મલ્ટીપ્લાય થશે. બરાબર? સો ફંક્શનની અંદર આપણે એક ટેમ્પરરી ઇન્ટીજર બનાવી રહ્યા છીએ જે 1 છે. સો આ ફંક્શનની અંદર 2 લોકલ વેરિયેબલ થયા, ઇન્ટીજર i અને ટેમ્પ. બરાબર? એ સિવાય પેરામીટર પણ એક લોકલ વેરિયેબલ હશે તો 3 લોકલ વેરિયેબલ થયા. now અહીંયા આપણે ફોર લૂપ એક ચલાવીશું જે i ઇક્વલ ટુ 1 થી n સુધી જશે અને દરેક વખતે ટેમ્પની અંદર આપણે આઈની વેલ્યુ મલ્ટીપ્લાય કરશું. સો આ જે ફંક્શન છે એ આપણને n ફેક્ટોરિયલ રિટર્ન કરશે. બરાબર? સો અહીંયા રિટર્ન NCR ફંક્શનની અંદર આપણે ફેક્ટોરિયલ શોધવા માટે આ ફેક્ટોરિયલ ફંક્શન કોલ કરી રહ્યા છીએ. સો આપણને દરેક વેલ્યુના ફેક્ટોરિયલ મળશે જેની વેલ્યુ આ ફોર્મ્યુલામાં મુકાશે અને આ ફોર્મ્યુલા આપણને NCRની વેલ્યુ આપશે જે રિટર્ન થશે મેઇનની અંદર. બરાબર? સો આ રીતના ફંક્શનનો ફ્લો છે. સૌથી પહેલાં જ્યારે તમે આ પ્રોગ્રામ રન કરશો તો મેઇન ફંક્શન કોલ થશે. મેઇન ફંક્શન NCRને કોલ કરશે, NCR ફેક્ટોરિયલને કોલ કરશે, ફેક્ટોરિયલ રિટર્ન થશે. નવ ફેક્ટોરિયલ 3 વાર કોલ થાય છે તો ફેક્ટોરિયલ 3 વાર રિટર્ન થશે અને અહીંયા તમને 3 વેલ્યુ મળશે જે આ ફોર્મ્યુલામાં મૂકી અને આપણે એક વેલ્યુ શોધશું જે NCR ફંક્શન રિટર્ન કરશે જે મેઇનને મળશે અને મેઇન પોતાના બાકીના સ્ટેટમેન્ટ રન કરી અને પ્રોગ્રામ પૂરો કરશે. બરાબર? સો આ રીતે તમે નેસ્ટિંગ ઓફ ફંક્શન કોલ કરી શકો, મતલબ એક ફંક્શનની અંદર બીજું ફંક્શન કોલ કરી શકો. નેક્સ્ટ ટોપિક છે સ્કોપ ઓફ વેરિયેબલ. સ્કોપ ઓફ વેરિયેબલ મતલબ શું? કે તમે જ્યારે પણ પ્રોગ્રામની અંદર વેરિયેબલ ડિફાઇન કરો છો તો એ વેરિયેબલની લાઈફ કેટલી હશે? તો જનરલી વેરિયેબલની લાઈફ તમે જે બ્લોકની અંદર એને ડિફાઇન કરો છો એ બ્લોક પૂરતી હોય છે અને Cની અંદર બ્લોક એટલે સ્ટાર્ટિંગ ઓફ છગડિયા કાઉન્સથી એન્ડિંગ ઓફ છગડિયો કાઉન્સની વચ્ચે તમે જે પણ લખો છો એ એક બ્લોક થશે. બરાબર? સો છગડિયા કાઉન્સની અંદર તમે જેટલા પણ વેરિયેબલ ડિફાઇન કરશો એ બધા વેરિયેબલની લાઈફ એ છગડિયા કાઉન્સની અંદર જ રહેશે. મતલબ જેવો એ છગડિયો કાઉન્સ પૂરો થશે એ વેરિયેબલની લાઈફ પૂરી થઈ જશે. બરાબર? સો જનરલી
કોઈપણ વેરિયેબલનો સ્કોપ જે છે, અને છગડીયો કૌંસ આપણે ક્યારે યુઝ કરીએ છીએ? જનરલી ઇન કેસ ફંક્શનના કેસમાં આપણે ફંક્શનની ડેફિનેશન હંમેશા છગડીયા કૌંસમાં લખીએ છીએ, બરાબર? તો અહીંયા ફેક્ટોરિયલ ફંક્શનની અંદર આપણે ઇન્ટીજર આઈ અને ટેમ્પ ડિફાઇન કરીએ છીએ. તો આઈ અને ટેમ્પની લાઈફ ક્યાં સુધી હશે? તો આ છગડીયા કૌંસ જેવું અહીંયા ફંક્શન કોલ પૂરું થશે, આઈ અને ટેમ્પની લાઈફ પૂરી થઈ જશે. મતલબ આઈ અને ટેમ્પનો સ્કોપ કયો થયો? તો કે આ ફંક્શન પૂરતો જ. ટેમ્પને હું મેઇનમાં ન યુઝ કરી શકું, ટેમ્પને હું એનસીઆરમાં પણ ન વાપરી શકું, કારણ કે ટેમ્પ એ ફેક્ટોરિયલ ફંક્શનનો વેરિયેબલ છે. એટલે જેવું ફેક્ટોરિયલ ફંક્શનનું છગડીયું કૌંસ પૂરું થાય છે, ટેમ્પનો લાઈફ પૂરી થઈ જાય. મતલબ ટેમ્પની કોઈ હવે આઈડેન્ટિટી નથી. ટેમ્પ ખાલી ને ખાલી આ બે બ્રેસીસ, જે ફેક્ટોરિયલના બે છગડીયા કૌંસ છે, એની વચ્ચે જે એક્ઝિસ્ટ કરે છે, બરાબર? તો ટેમ્પનો સ્કોપ શું થયો? ફેક્ટોરિયલ ફંક્શન પૂરતો. અગર મારે ટેમ્પ આ બધા ફંક્શનમાં બતાવવું હોય તો મારે ટેમ્પને ગ્લોબલ વેરિયેબલ બનાવવો પડે. ગ્લોબલ વેરિયેબલ શું છે આપણે આગળ જોઈએ, બરાબર? સો ફંક્શનના જેટલા પણ લોકલ વેરિયેબલ છે એ વેરિયેબલનો સ્કોપ શું હશે? સો એ ફંક્શનની અંદર જ હશે. જેવું ફંક્શન પૂરું થશે એ બધા વેરિયેબલ, જેટલા પણ લોકલ વેરિયેબલ છે ફંક્શનના, એની લાઈફ પૂરી થઈ જશે. અગર તમારે એવો વેરિયેબલ બનાવવો છે કે જે બધા ફંક્શનની અંદર યુઝ થઈ શકે, તો મારે એ વેરિયેબલને ગ્લોબલ વેરિયેબલ બનાવવો પડે. અને ગ્લોબલ વેરિયેબલ ક્યાં ડિક્લેર કરવાનો? તો દરેક ફંક્શનની બહાર, બરાબર? અને ગ્લોબલ વેરિયેબલનો સ્કોપ શું હશે? તો તમે જે .c ફાઇલ બનાવી રહ્યા છો એ આખી ફાઇલની અંદર ગમે ત્યાં એ ગ્લોબલ વેરિયેબલ યુઝ થઈ શકે. દાખલા તરીકે આ એક્ઝામ્પલની અંદર એક સી પ્રોગ્રામની અંદર આપણે ઇન્ટીજર a = 1. સો આ જે ઇન્ટીજર એ આપણે ડિક્લેર કર્યો છે એ કોઈ ફંક્શનમાં નથી લખ્યો, બરાબર? મેઇનની બહાર છે. પછી માયપ્રોક નામનું એક ફંક્શન બનાવ્યું છે, એની પણ બહાર છે, કોઈ ફંક્શનની અંદર નથી. તો આ વેરિયેબલને શું કહેવાશે? ગ્લોબલ વેરિયેબલ. અહીંયા એ જે છે એ ગ્લોબલ વેરિયેબલ છે, એની ડેટા ટાઈપ ઇન્ટીજર છે, અને એમાં આપણે એક વેલ્યુ અસાઇન કરી છે 1, બરાબર? સો એ કેપિટલ એ એક ગ્લોબલ વેરિયેબલ છે. હવે એ કેપિટલ એને હું મેઇનમાં પણ યુઝ કરી શકું, મેઇન સિવાય એક બીજું ફંક્શન બનાવ્યું છે હું એમાં પણ યુઝ કરી શકું, બરાબર? ઓકે, નાવ અહીંયા બીજું એક કન્ફ્યુઝન કે આ ફંક્શનની અંદર પણ મેં કેપિટલ એ બનાવ્યો, બરાબર? કેપિટલ એ ગ્લોબલ વેરિયેબલ તો છે જ. અહીંયા પણ હું અગર ઇન્ટીજર કેપિટલ એ બનાવું તો અહીંયા શું થશે? આ ફંક્શનની અંદર હવે હું જ્યારે એ એક્સેસ કરીશ તો એ એનો લોકલ એક્સેસ કરશે, આને નહીં કરે, બરાબર? તો અગર અહીંયા હું એ ડિક્લેર નથી કરતી અને જો એને યુઝ કરીશ તો એ ગ્લોબલને યુઝ કરશે. પણ ફંક્શનની અંદર અગર મેં કેપિટલ એ નામનો વેરિયેબલ બનાવ્યો તો એ ગ્લોબલ એને હાઇડ કરી દેશે. હવે આ ફંક્શનની અંદર કેપિટલ એ મતલબ શું? 2, કારણ કે મેં ફંક્શનની અંદર લોકલ વેરિયેબલ બનાવ્યો છે વિથ ધ સેમ નેમ, સેમ નામનો, બરાબર? અગર આ ન બનાવ્યો હોત તો માયપ્રોકની અંદર પણ એની વેલ્યુ 1 જ હોત, બરાબર? ઓકે, નાવ આપણે ઓલરેડી આગળ ડિસ્કસ કર્યું છે ડિટેલમાં બધી જ વસ્તુ, પણ અહીંયા ફરીથી આપણે સમરાઇઝ કરી રહ્યા છીએ કે ફંક્શન કઈ રીતે કામ કરે સીની અંદર. તો સીની અંદર જ્યારે પણ તમારે યુઝર ડિફાઇન ફંક્શન બનાવવું હોય તો સૌથી પહેલાં તમારે ફંક્શનને ડિક્લેર કરવું પડે. સો સૌથી પહેલાં ડિક્લેરેશન ઓફ ફંક્શન ડિક્લેર કર્યું ઇઝ નોટ ઇનફ. ડિક્લેર કર્યા પછી તમારે ફંક્શનને ડિફાઇન કરવું પડે. ફંક્શન ડિફાઇન કર્યા પછી ફંક્શનની જ્યાં પણ જરૂર પડે ત્યાં ફંક્શનને કોલ કરવું પડે. જ્યારે ફંક્શન કોલ થાય ત્યારે ફંક્શન એક્ઝિક્યુટ થશે, અને એટ ધી એન્ડ જ્યારે તમે ફંક્શન એક્ઝિક્યુટ થતું હશે ત્યારે ફંક્શનની લાસ્ટ લાઇન પર ફંક્શન અગર કશુંક રિટર્ન કરી રહ્યું હશે તો તમે ફંક્શનમાંથી રિટર્ન થશો, બરાબર? સો અહીંયા જે સ્લાઇડમાં બતાવ્યા છે દેટ ઇઝ ધ ફ્લો ઓફ વર્કિંગ વિથ ફંક્શન, કે અગર તમારે યુઝર ડિફાઇન ફંક્શન બનાવવું છે તો તમારે એક પછી એક દરેક સ્ટેજમાંથી પાસ થવું પડશે. જેમ કે પહેલાં ફંક્શનનું ડિક્લેરેશન, પછી એની ડેફિનેશન, પછી ફંક્શનને કોલ કરવું. ફંક્શન કોલ થશે એટલે એ એક્ઝિક્યુટ થશે, અને છેલ્લી લાઇન જ્યાં ફંક્શનની આવશે ત્યારે તમે ફંક્શનમાંથી રિટર્ન થશો. અને દરેક વસ્તુ કેવી રીતે થશે જે એ આપણે ઓલરેડી જોઈ લીધું છે એક્ઝામ્પલથી. ઓકે, નાવ ફંક્શનને આપણે 4 રીતે કોલ કરી શકીએ, અથવા ફંક્શન 4 ટાઈપના હોઈ શકે યુઝર ડિફાઇન ફંક્શન. અ ફંક્શન
કે જેમાં એક પણ આર્ગ્યુમેન્ટ ન હોય અને કશું રિટર્ન ન કરતું હોય એવું ફંક્શન પણ હોઈ શકે. ફંક્શનનું નામ, બ્રેકેટની અંદર નથિંગ અને રિટર્ન ટાઈપ વોઇડ. અગર ફંક્શન આવું હશે તો એને શું કહેવાશે? ફંક્શન વિથ નો આર્ગ્યુમેન્ટ, નો રિટર્ન વેલ્યુ. સો આ રીતનું ફંક્શન હોઈ શકે. પછી ફંક્શન વિથ નો આર્ગ્યુમેન્ટ અને રિટર્ન વેલ્યુ એવું પણ ફંક્શન હોઈ શકે કે જેમાં આપણે કશું પાસ નથી કરવાનું પણ ફંક્શન તમને કંઈક રિટર્ન કરીને આપે. મતલબ ઇન્ટીજર, એડ એન્ડ બ્લેન્ક બ્રેકેટ, રાઈટ. અને ઇન દેટ ફંક્શનની અંદર કશુંક એડ થશે અને કંઈક રિટર્ન થશે. સો એ ફંક્શન સેકન્ડ કેટેગરીનું આવ્યું કે એવું ફંક્શન કે જેમાં કોઈ આર્ગ્યુમેન્ટ આપણે પાસ નથી કરવાની પણ ફંક્શન કંઈક કેલ્ક્યુલેટ કરીને રિટર્ન કરી રહ્યું છે. થર્ડ ફંક્શન એવું હોઈ શકે કે જેમાં તમે આર્ગ્યુમેન્ટ પણ પાસ કરી રહ્યા છો પણ ફંક્શન કશું રિટર્ન નથી કરતું. એટલે વોઇડ એડ ઇન્ટુ ધી બ્રેકેટ ઇન્ટીજર એન. તો આ ફંક્શન કેવું થયું કે એવું ફંક્શન કે જે કશું રિટર્ન નથી કરતું પણ કંઈક એક્સેપ્ટ કરે છે આર્ગ્યુમેન્ટ તરીકે. અને ફોર્થ કેટેગરી એવું ફંક્શન કે જેમાં આર્ગ્યુમેન્ટ પણ પાસ કરી રહ્યા છીએ અને કંઈક રિટર્ન પણ કરે છે. તો ફંક્શન 4 રીતે તમે બનાવી શકો. અ ફંક્શન વિચ રિટર્ન્સ નથિંગ, વિચ એક્સેપ્ટ નથિંગ. મતલબ ફંક્શન કશું સ્વીકારતું પણ નથી, કશું રિટર્ન પણ નથી કરતું પણ ફંક્શનની અંદર કશુંક આપણે ડિસ્પ્લે કરી રહ્યા છીએ દાખલા તરીકે. તો એવું ફંક્શન બની શકે. પછી ફંક્શન કે જેમાં કોઈ આર્ગ્યુમેન્ટ પાસ નથી કરતા પણ એ કંઈક રિટર્ન કરે છે. મતલબ જ્યારે પણ એ ફંક્શન કોલ કરીએ તો એ કંઈક રિટર્ન કરે. દાખલા તરીકે એવું ફંક્શન કે જે સપોઝ આપણે સિસ્ટમ ડેટ શોધવી હોય તો સિસ્ટમ ડેટ શોધવા માટેનું એક ફંક્શન છે તો એમાં કશું પાસ કરવાની જરૂર નથી. ફંક્શન તમને કરંટ ટાઈમ સ્ટેમ્પ રિટર્ન કરે. તો એ સેકન્ડ કેટેગરીનું ફંક્શન થયું. થર્ડ કેટેગરીનું ફંક્શન એટલે એવું ફંક્શન કે જે આર્ગ્યુમેન્ટ લે છે, રિઝલ્ટ શોધી અને ત્યાં પ્રિન્ટ જ કરી દે છે, એ રિટર્ન નથી કરતું. તો એ થર્ડ કેટેગરી થઈ. અને ફોર્થ કેટેગરી મતલબ એ આર્ગ્યુમેન્ટ એક્સેપ્ટ કરે છે, એના પરથી કોઈક રિઝલ્ટ કેલ્ક્યુલેટ કરી અને એને રિટર્ન કરી દે છે. તો એ ફોર્થ કેટેગરી. તો તમે કોઈપણ રીતે ફંક્શન બનાવી શકો. નાઉ ફંક્શનના પેરામીટર્સ. સો જ્યારે પણ આપણે ફંક્શન કોલ કરીએ છીએ ત્યારે ફંક્શનમાં એકચ્યુઅલ પેરામીટર આપણે પાસ કરીએ છીએ. ફંક્શનમાં આપણે જ્યારે એકચ્યુઅલ પેરામીટર પાસ કરીએ છીએ તો એ એકચ્યુઅલ પેરામીટર 2 રીતે પાસ કરી શકાય. પાસ બાય વેલ્યુ અને પાસ બાય રેફરન્સ. અગર આપણે ફંક્શનની અંદર પેરામીટર પાસ બાય વેલ્યુ કરશું તો એનો મતલબ શું થશે? ફોર એક્ઝામ્પલ અહીંયા આપણે એક સ્વેપ નામનું ફંક્શન બનાવ્યું છે જે 2 ઇન્ટીજર એક્સેપ્ટ કરે છે અને રિટર્ન કશું નથી કરતું. નવ સ્વેપ ફંક્શનમાં આપણે શું કરશું કે જે 2 નંબર આપણે પાસ કરીએ છીએ એની વેલ્યુ એક્સચેન્જ કરશું. મતલબ અગર અહીંયા હું 10 અને 20 પાસ કરું તો 20 પહેલી વેલ્યુ થઈ જશે ને 10 બીજી વેલ્યુ. મતલબ બંને વેરિયેબલ જે પેરામીટર આપણે પાસ કરી રહ્યા છીએ એ બંને વેરિયેબલ પોતાની વેલ્યુ એક્સચેન્જ કરશે. બરાબર. સો એ સ્વેપ ફંક્શન થયું. બરાબર. સો ધીસ ઇઝ અ ફંક્શન ડિક્લેરેશન અથવા ફંક્શન પ્રોટોટાઇપ કે સ્વેપ એક ફંક્શન છે જેમાં 2 ઇન્ટીજર પાસ કરશું અને એ ફંક્શન કશું રિટર્ન નથી કરતું. બરાબર. પછી મેઇન ફંક્શન છે. મેઇન ફંક્શનની અંદર આપણે 2 વેરિયેબલ બનાવીએ છીએ. વેરિયેબલ 1 કે જેની વેલ્યુ 3 છે, ઇન્ટીજર વેરિયેબલ 1 જેની વેલ્યુ 3 છે, વેરિયેબલ 2 કે જેની વેલ્યુ 2 છે. હવે ફંક્શન કોલ કરતાં પહેલાં વેરિયેબલ 1 અને વેરિયેબલ 2ની વેલ્યુ આપણે પ્રિન્ટ કરીએ છીએ તો એના માટે આપણે પ્રિન્ટએફ યુઝ કરશું. પછી આપણે સ્વેપ ફંક્શન કોલ કરી રહ્યા છીએ જેમાં વેરિયેબલ 1 અને વેરિયેબલ 2 પાસ કરીએ છીએ. સો આ વેરિયેબલ 1 અને વેરિયેબલ 2 જે છે એ સ્વેપ ફંક્શનની અંદરના એકચ્યુઅલ પેરામીટર છે. જ્યારે ફંક્શન કોલ થશે ત્યારે વેરિયેબલ 1ની વેલ્યુ સ્વેપ ફંક્શનના વેરિયેબલ 1માં કોપી થશે અને વેરિયેબલ 2ની વેલ્યુ સ્વેપ ફંક્શનના વેરિયેબલ 2માં કોપી થશે. બરાબર. પછી સ્વેપ ફંક્શનની અંદર આપણે ટેમ્પનો યુઝ કરીને વેરિયેબલ 1ની વેલ્યુ વેરિયેબલ 2માં અને વેરિયેબલ 2ની વેલ્યુ વેરિયેબલ 1માં કોપી કરશું. બરાબર. હવે ફંક્શનમાંથી પાછા આપણા રિટર્ન થશું અને ફંક્શન કોલ કર્યા પછી વેરિયેબલ 1 અને વેરિયેબલ 2ની વેલ્યુ પ્રિન્ટ કરીશું. બરાબર. અગર આપણે પાસ બાય વેલ્યુ કર્યું હશે તો ફંક્શન કોલ પહેલાં વેરિયેબલ 1ની વેલ્યુ 3 હતી, વેરિયેબલ 2ની વેલ્યુ 2 હતી. ફંક્શન કોલ કર્યા પછી પણ વેલ્યુમાં કોઈ ચેન્જ નથી. આવું કેમ થયું? ફંક્શનની અંદર તો આપણે વેરિયેબલ 1 અને વેરિયેબલ 2ની વેલ્યુ એક્સચેન્જ કરી પણ
ફંક્શન કોલ કર્યા પછી અગર હું એ બંને વેલ્યુને પ્રિન્ટ કરું છું તો એમની વેલ્યુ ચેન્જ નથી થતી. આવું એટલે થયું કે મેં તમને કીધું એમ ફંક્શનની અંદરના જે વેરિયેબલ છે એનો સ્કોપ ફંક્શન પૂરતો જ છે. એટલે વેરિયેબલ 1 અને વેરિયેબલ 2 મેઇનના વેરિયેબલ છે. અહીંયા જે સ્વેપ ફંક્શનમાં વેરિયેબલ 1 અને વેરિયેબલ 2 છે એ સ્વેપના છે, બંને અલગ છે. જ્યારે ફંક્શન કોલ થાય છે ત્યારે મેઇનના વેરિયેબલ 1ની વેલ્યુ સ્વેપના વેરિયેબલ 1માં કોપી થઈ, મેઇનના વેરિયેબલ 2ની વેલ્યુ સ્વેપના વેરિયેબલ 2માં કોપી થઈ, બરાબર. અને સ્વેપના વેરિયેબલ 1 ને વેરિયેબલ 2ની વેલ્યુ એક્સચેન્જ થઈ. પછી ફંક્શન કોલ થઈ ગયા પછી હું વેરિયેબલ 1 અને વેરિયેબલ 2ને પ્રિન્ટ કરીશ તો એ મેઇનના વેરિયેબલ 1 વેરિયેબલ 2 પ્રિન્ટ કરે છે, બરાબર. અને મેઇનના વેરિયેબલ 1 2 આપણે ચેન્જ નથી કરી રહ્યા, આપણે સ્વેપના ચેન્જ કરીએ છીએ, બરાબર. સો આવું એટલે થયું કે આપણે પાસ બાય વેલ્યુ કરી રહ્યા છીએ, પેરામીટરની વેલ્યુ પાસ કરી રહ્યા છીએ. અને જ્યારે પાસ બાય વેલ્યુ થાય ત્યારે ખાલી વેલ્યુ કોપી થાય, બરાબર. એટલે આની વેરિયેબલ 1 અને વેરિયેબલ 2ની વેલ્યુ અગર હું ફંક્શનમાં ચેન્જ કરું તો એ ચેન્જ મેઇન ફંક્શનમાં નહીં આવે. કેમ? કારણ કે આ વેરિયેબલ જુદા છે, મેઇનના વેરિયેબલ જુદા છે અને સ્વેપના વેરિયેબલ પણ જુદા છે, બંનેની મેમરી જુદી હશે. એટલે સ્વેપમાં હું જે કંઈ પણ ચેન્જીસ કરી એ સ્વેપના લોકલ વેરિયેબલમાં ચેન્જ થશે, બરાબર. એની ઇફેક્ટ મેઇનના વેરિયેબલમાં નહીં આવે. અને આ કારણથી અગર તમે પાસ બાય વેલ્યુ કરશો તો ફંક્શનની અંદર કોઈ પણ ચેન્જીસ કર્યા હશે તમે પેરામીટરમાં, એ ચેન્જીસ તમારા ફંક્શન કોલ પછી મેઇનમાં દેખાશે નહીં, બરાબર. તો આ જે છે એ પાસ બાય વેલ્યુ છે. હવે અગર મારે વેરિયેબલ સ્વેપની અંદર વેરિયેબલમાં અગર હું કંઈ ચેન્જ કરું એ મારે મેઇનમાં દેખાડવું હોય તો મારે શું કરવું પડે? તો એના માટે મારે બીજો યુઝ કરવો પડે જે છે પાસ બાય રેફરન્સ. અગર તમે પાસ બાય રેફરન્સ કરશો તો ફંક્શનની અંદર કોઈ પણ ચેન્જીસ તમે વેરિયેબલમાં કરશો તો એ ચેન્જીસ ફંક્શન કોલ પછી દેખાશે. પણ પાસ બાય રેફરન્સમાં તમારે શું કરવું પડશે? પાસ બાય રેફરન્સ કરશો તો તમે વેલ્યુ પાસ નહીં કરો, તમે શું પાસ કરશો? એડ્રેસ પાસ કરશો. અને એડ્રેસ પાસ કરવા માટે તમારે પોઇન્ટરની જરૂર પડશે, બરાબર. સો સીની અંદર પોઇન્ટર એક એવો વેરિયેબલ છે કે જે એડ્રેસ સ્ટોર કરે છે. સો તમારું જે સ્વેપ ફંક્શન છે એ હવે નોર્મલ ઇન્ટીજરની જગ્યાએ ઇન્ટીજર પોઇન્ટર પાસ કરશે. મતલબ એના જે આર્ગ્યુમેન્ટ છે એની ડેટા ટાઈપ હશે ઇન્ટીજર સ્ટાર, બરાબર. ઇન્ટીજર સ્ટાર મતલબ ઇન્ટીજર પોઇન્ટર અને પોઇન્ટર ઇઝ ફોર એડ્રેસ. એટલે હવે આપણે વેલ્યુની જગ્યાએ શું પાસ કરીશું? એડ્રેસ પાસ કરીશું, બરાબર. સો સેમ સ્વેપ ફંક્શન, ખાલી ડેટા ટાઈપ ઇન્ટીજર સ્ટાર થશે. પછી અગેન સેમ વેરિયેબલ 1 વેરિયેબલ 2 ઇન મેઇન. પછી સ્વેપ ફંક્શનની અંદર હવે આપણે વેલ્યુ પાસ નથી કરવાની, આપણે એડ્રેસ પાસ કરવાનું છે, બરાબર. તો વેરિયેબલ 1નું એડ્રેસ શું છે? એમ્પરસન્ડ વેરિયેબલ 1. વેરિયેબલ 2નું એડ્રેસ શું છે? એમ્પરસન્ડ વેરિયેબલ 2. હવે આપણે એડ્રેસ પાસ કરી રહ્યા છીએ, બરાબર. તો સ્વેપ ફંક્શનની અંદર એ જ એડ્રેસ આવશે, વેરિયેબલ 1 વેરિયેબલ 2નું એડ્રેસ આવશે. પછી આપણે એ એડ્રેસ પર જે વેલ્યુઝ છે એને એક્સચેન્જ કરશું, બરાબર. એટલે ફંક્શન કોલ પછી અગર તમે વેરિયેબલ 1 અને 2ને પ્રિન્ટ કરશો તો અહીંયા વેલ્યુ ચેન્જ થઈ ગયેલી દેખાશે. કેમ ચેન્જ થઈ? કારણ કે આપણે વેલ્યુ પાસ નથી કરી રહ્યા, આપણે એડ્રેસ પાસ કરી રહ્યા છીએ, બરાબર. એટલે મેઇનના જે વેરિયેબલ અને વેરિયેબલ 2 છે એના એડ્રેસ આપણે સ્વેપમાં મોકલ્યા. એટલે સ્વેપે એ જ એડ્રેસ પરની વેલ્યુને એક્સચેન્જ કરી અને આથી ફંક્શન કોલ પછી વેરિયેબલ 1 અને વેરિયેબલ 2માં જે પણ ચેન્જીસ ફંક્શને કર્યા હતા એ અહીંયા દેખાય છે, બરાબર. સો આ છે પાસ બાય રેફરન્સ. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ફંક્શન ઇન સી. આપણે સીની અંદર ફંક્શનના દરેક થિયોરિટિકલ પોઈન્ટ ડિસ્કસ કર્યા. આજના આ લેક્ચરમાં આપણે ફંક્શન વિશે શીખ્યા. આપણે ફંક્શનની ડેફિનેશનથી શરૂઆત કરી, ત્યારબાદ ફંક્શન કેવી રીતે ડિફાઇન કરવું, કેવી રીતે કોલ કરવું, કેવી રીતે ડિક્લેર કરવું એ વિશે શીખ્યા. ફંક્શનના વિવિધ પ્રકાર જોયા. હવે પછીના લેક્ચરમાં આપણે ફંક્શનના વિવિધ એક્ઝામ્પલ્સ જોઈશું. થેન્ક યુ.